પોરબંદરના છાયામાં રહેતા યુવાનનું પૈસાની લેતી દેતી બાબતે અપહરણ કરવામાં આવ્યું હતું અને ભોગાત નજીક તેને છોડી દેવામાં આવ્યો હતો। ત્યારે આ યુવાનની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે। છાયામાં ભગવતી અન્નક્ષેત્રની પહેલા આવેલ જ્યોતિ પાર્ક સોસાયટીમાં રહેતા કારીબેન કારાભાઈ મોકરિયા નામના મહિલાએ એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેઓ ઘરે એકલા હતા ત્યારે એક અજાણ્યો માણસ ત્યાં આવ્યો હતો અને તેના પુત્ર દીપક અંગે પૂછપરછ કરી હતી। ત્યારે કારીબેને એવું જણાવ્યું હતું કે દીપક બહાર ગયો છે, તેથી એ શખ્સ ત્યાંથી ચાલ્યો ગયો હતો અને ત્યારબાદ તેમનો મોટો દીકરો હર્ષુક અને તેમની પત્ની વંદના બંને ઘરે આવ્યા હતા। બાદમાં મોડી રાત્રે 5 થી 6 જેટલા શખ્સો આવ્યા હતા અને દીપક હાજર ન હોવાથી તેમના ભાઈ હર્ષુકનું અપહરણ કરીને જતા રહ્યા હતા। નામ તમારું? હર્ષુભાઈ કારાભાઈ મોકરિયા। શું બન્યું હર્ષુભાઈ? ના સાહેબ, અહીં રાતના ઘરે આવ્યા હતા, 2-3 વખત આવ્યા હતા, બીજાને ગોતવાનીમાં મને લઈ ગયા। એક દીપકભાઈ છે, એક વિજયભાઈ છે ને એક રાણાભાઈ, એને ગોતવા, એ બધા 2 નંબરનું કરે, એને બધાને ગોતવા આવ્યા હતા। એમાં રાતે મને લઈ ગયા હતા 1:30 વાગે, 12:30 થી 1:30ની વસારે। પછી ત્યાં મને ભગાઈ લઈ ગયા, પૂછપરછ કરી ખોટી રીતે દાગણી આપી હતી, હાથ પગ ભાંગી નાખી। એને કેવાય હાજર થઈ ગયો, મને ઓળખતો નથી, એને કોઈ ધરાવી આવી રીતે લઈ ગયા હતા। પછી મને ભગાઈ પાસે ઉતારી દીધો, ત્યાં ઉતારીને પછી ભાગ્યા। પછી પોલીસ ત્યાં આવી પોરબંદર, એ મને લઈ ગઈને પોલીસ સ્ટેશન મૂકી દીધો। પછી એ પોલીસની સેફટી હતી। કેટલા લોકો હતા અપહરણ કરવામાં? કેમાં લઈ ગયા તમને? મને કઈ સાહેબ મારો કોઈ ગુનો નતો, હું કોઈને ઓળખતો નતો, એ બધા બહારના આદમી હતા। કઈ વાહનમાં લઈ ગયા? હા, વાહનમાં એક વરના ગાડી હતી ને એક બીજી ગાડી હતી અલ્ટ્રો, 2માં લઈ ગયા હતા। ઘરેથી તમને? હા, ઘરેથી અપહરણ કરી ગયા હતા। અમારે સાહેબ એને ઓળખાય નથી, કઈ મારકુટ કે કયું રસ્તામાં? નહીં, રસ્તા મારકુટ નથી કરી, પણ આમ ખોટી રીતે દાબને આપતા હતા કે આમ કરી નાખીએ આમ કરી નાખીએ। કારણ ટૂંકમાં શું હતું આનું અપહરણનું? કે શું કીધું તમને? એ અપહરણ વિજયભાઈ, દીપકભાઈ ને રાણાભાઈ, એ તને નથી દારૂનું કરે, એના હિસાબે મને લઈ ગયા હતા। હું કોઈને ઓળખતો નતો, ધરાણાથી લઈ ગયા હતા। સીસીટીવી કેમેરા છે બાજુમાં, ત્યાં રેકોર્ડિંગ થઈ ગયું, ગાડી આવી હતી લઈ ગયા નહીં ધરા। દીપકભાઈ જી છે એનું બીજું તમને શું થાય? દીપકભાઈ ભાઈ થાય, સગા ભાઈ થાય? એની પાસે લેતી દેતી હતી એવું? નહીં, આ વિજયભાઈ હારે ને દીપકભાઈ હારે રાણાભાઈ તેને નામ દેતા હતા। કિનિયાર સાહેબ લેતી હતી હોય કઈ ખબર નહીં, તેને ને પૂછતા હતા, તેને ફોન કરાવતા હતા, એ લેતી દેતી હતી। હું કોઈને ઓળખતો નથી, 8-9 જણા હતા, એ બધાને 2 ગાડી લઈને આવ્યા હતા। હા, પૈસા મને માગણી તું થઈ જાય, હું આ છે અત્યારે ન હોય ને મારી પાસે, હવે હું વાત કરી મને 11 વાગે કરાવી દો પૈસા। કેટલા પૈસા માંગ્યા હતા? એને 1,20,000 જેવું માંગ્યું હતું। અત્યારે સાહેબ આજ નથી, એને એમ કરતા 1.5 લાખ થાય, પણ મારા પાસે એટલે આજે ન હોય, હું નોકરી કરું ડ્રાઇવિંગમાં। નામ આવડે કોઈને અપહરણ કરવા? નહીં, નામ નથી આવે, કોઈને ઓળખતો જ નથી હું એ કોઈને। બાદમાં દીપક આવ્યો ત્યારે માલુમ પડ્યું હતું કે જામખંભાળિયાવાળા હરદાસ ખીમાણંદ ગઢવી પાસેથી રૂપિયા લીધા હતા। ત્યારબાદ પોલીસને પણ તાત્કાલિક જાણ કરવામાં આવતા પોલીસ કાફલો પણ ત્યાં દોડી આવ્યો હતો અને તપાસ કરતા સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા, જેમાં દીપકે ઓળખી બતાવ્યું હતું કે એ લોકો હર્ષુકને લઈ જાય છે। તેમાં હર્ષુક ખીમાણંદ ગઢવી તથા રાણાવાવ રહેતો તેનો મિત્ર હિતેશ કેસુ કારાવદ્રા છે, ઉપરાંત પણ અન્ય 5 થી 6 જેટલા શખ્સો હતા। આ અપહરણ કરનારાઓએ પોલીસ ફરિયાદ નહીં કરવા ધમકી આપી હોવાથી ઘરના સભ્યો ડરી ગયા હતા અને ફરિયાદ કરી ન હતી, પણ પછી પરિવારજનો સાથે ચર્ચા કરીને અંતે કારીબેન મોકરિયાએ તેમના પુત્ર હર્ષુકનું અપહરણ કર્યાની જામખંભાળિયાના હરદાસ ખીમાણંદ ગઢવી, રાણાવાવના હિતેશ કેસુ કારાવદ્રા અને અજાણ્યા 6 થી 7 ઈસમો સામે ફરિયાદ નોંધાતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।